વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે આના આગલા ઘણા બધા લેક્ચરમાં સરસ મજાની રીતે વુડના, ગુડના અને સુડના ઓલ યુઝિસ જોઈ લીધા. ઘણા બધાને મજા પણ આવી ગઈ અને આજે તમારા માટે 100 મોસ્ટ યુઝફુલ વાક્યો લઈને આવી ગયો છું. તમે એને જોશો ને એટલે મતલબ જોતા તમે આમ અંગ્રેજી બોલવા મળશો, ફટાફટ અંગ્રેજી બોલવા મળશો. ડેઈલી આપણે બોલતા હોય અને એક્સ્ટ્રા પ્રેક્ટિસ કેવી રીતના કરવાની, કેવી રીતના અંગ્રેજીની સ્પીકિંગ કરવાની, પ્રેક્ટિસ કેવી રીતના જોરદાર કરવાની, એ આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાનું છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિદ્યાર્થી મિત્રો. હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજ્જુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. આપણે જોવાના છે 100 વાક્યો. હવે 100 વાક્યો જ છે, એમાંથી ઘણા બધા સેન્ટેન્સ આપણે બનાવશું. કેવી રીતના સેન્ટેન્સ બનાવવા, પ્રેક્ટિસ કેવી રીતના કરવી, ઘણા બધા ક્રિયાપદો આવશે, ઘણા બધા આમાં ટેન્સીસ વધારે આવશે, પછી ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આવશે, વોન્ટ અને વોન્ટ્સ આવશે, ઘણા બધા સેન્ટેન્સ આવશે ભાઈ. બધા આપણે આમાં જોવાના થશે. ડેઈલી આપણે બોલતા હોઈ અને એક્સ્ટ્રા વધારે વાક્યો પણ હશે. તો સ્ટાર્ટ કરી દઈએ આપણે. પહેલા તો આપણે જ્યારે કોઈને મળીએ અથવા તો હાવ ઇઝી મતલબ મોસ્ટ ઇઝી, પહેલા તો હાવ આપણે આવા જ બોલતા હોય, કેમ છો ને શું છે ને ભાઈ, મજામાં છો કે નહીં, આવું બધું આપણે બોલતા હોય. તારું નામ શું છે, તમે ક્યાં રહો છો, તો આપણે એવું બધું બોલતા હોય. કૃપા કરીને ભાઈ તમારો આભાર ને થેન્ક યુ, આવા જ આપણે ગુજરાતી બોલતા હોય. પણ હવેથી આપણે ગુજરાતી બોલવાનું બંધ. આવા બધા સેન્ટેન્સને આપણે અંગ્રેજીમાં હવે બોલવાના છે. માની લો કે કેમ છો, આપણે કોઈને કેવું હોય તો કેમ છો, તો કેમ છો નહીં કહેવાનું, શું કહેવાનું, હાઉ આર યુ. શું કહેવાનું, હાઉ આર યુ, કેમ છો. તો સામેવાળો વખતે ભાઈ હું સારું છે, ભાઈ મને મજામાં છે, હું ગુડ છું, તો શું થાય, આઈ એમ ફાઇન. હું મજામાં છું તો આઈ એમ ફાઇન. તમારું નામ શું છે, તમારા પપ્પાનું નામ શું છે, તમે ક્યાં રહો છો, તમે શું કરો છો, એવી રીતના આપણે ઘણા બધા ક્વેશ્ચન પૂછતા હોય. તો તમારું નામ શું છે, તો વોટ ઇઝ યોર નેમ, વોટ ઇઝ યોર નેમ. તમારા પપ્પાનું નામ શું છે, તો વોટ ઇઝ યોર ફાધર્સ નેમ. પછી મારું નામ ખાલી જગ્યા છે, તમારું જે નામ હોય ને આ ખાલી જગ્યા લખવાનું. માની લો કે મારું નામ ધર્મેશ છે, તો માય નેમ ઇઝ ધર્મેશ, મેં લખી દીધું માય નેમ ઇઝ ધર્મેશ. તમારું નામ જો રાજેશ હોય તો માય નેમ ઇઝ રાજેશ. તમારું નામ જો રાધિકા હોય તો માય નેમ ઇઝ રાધિકા. પછી આપણે એમ કહ્યું કે તમને મળીને બહુ મજા આવી, તમને મળીને બહુ જ મજા આવી, ખૂબ જ આનંદ થયો, તો નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો. પછી આમ કે પ્લીઝ, કૃપા કરીને, રહેવા દો ને આ વસ્તુ આપણે, પ્લીઝ કૃપા કરીને અથવા તો મહેરબાની કરીને, આપણે એવું કહેતા હોય મહેરબાની, મહેરબાની કરીને, તો એને શું કહે, પ્લીઝ. પ્લીઝ. પછી આભાર, થેન્ક યુ ભાઈ, તમારો આભાર, ખૂબ ખૂબ આભાર ભાઈ. તો થેન્ક યુ, થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર તમારો. સ્વાગત છે ભાઈ, યોર વેલકમ. તમે આવું જોયું હશે, યોર વેલકમ, તમારું સ્વાગત છે. મેરેજમાં ગયા હોય, બેનરમાં લખે યોર વેલકમ, તમારું સ્વાગત છે. યોર વેલકમ. માફ કરશો, સોરી અથવા તો એક્સક્યુઝ મી, એવું ઘણું બધું તમે બોલી શકો. શુભ સવાર, શુભ સવાર ને ગુડ મોર્નિંગ. સવાર છે, ગુડ મોર્નિંગ, શુભ સવાર. પછી શું છે, તો કે શુભ બપોર, તો ગુડ આફ્ટરનૂન, શુભ સાંજ, તો ગુડ ઇવનિંગ, શુભ રાત્રિ, તો ગુડ નાઇટ, આવજો. પછી છેલ્લે એમ કહેજો આવજો, તો શું કહેવાનું, બાય અથવા તો ગુડ બાય. ફરી મળીશું, તો સી યુ અગેન, ફરી મળીશું. તમે ક્યાં જઈ રહ્યા છો, તો વેર આર યુ ગોઈંગ. જો WH વાળા, WH જે ફેમિલી છે ને એના જે શબ્દનો ઉપયોગ થયો અહીંયા, તમે ક્યાં જઈ રહ્યા છો, ક્યાં એટલે શું થાય, વેર. શું થાય, વેર. તો વેર આર યુ ગોઈંગ, તમે ક્યાં જઈ રહ્યા છો. આવું તમને કોઈ પૂછે તો તમારે કહેવાનું, અમે માર્કેટ જઈ રહ્યા છીએ, અમે ગ્રાઉન્ડમાં, અમે હોસ્પિટલે જઈ રહ્યા છીએ, અમે સ્કૂલે જઈ રહ્યા છીએ. આવું પૂછે, વેર આર યુ ગોઈંગ, વેર આર યુ ગોઈંગ, તમે ક્યાં જઈ રહ્યા છો. તો તમે જ્યાં જાતા હોય એમ કહેવાનું. તો વેર આર યુ ગોઈંગ, તમે ક્યાં જાય, તો અમે ગાર્ડન જઈ રહ્યા છીએ, તો વી આર ગોઈંગ ટુ ધ ગાર્ડન, અમે ગાર્ડન જઈ રહ્યા છીએ. હું ઘરે જઈ રહ્યો છું, તો આઈ એમ ગોઈંગ ટુ હોમ. આ કેટલાનું છે, આપણે જ્યારે પછી ખરીદી કરવા જઈએ, આ કેટલાનું છે ભાઈ, આ કેટલાનું છે, હાઉ મચ ઇઝ ધીસ, આ કેટલાનું છે, મને સમજાયું નથી, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. શું, આઈ ડોન્ટ, ડોન્ટ હે એને શું કહી શકું, ડુ નોટ. શું કહી શકું, ડુ નોટ.
આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ અથવા તો આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ. ધીમે બોલો, ધીમે બોલો તો સ્પીક સ્લોલી. ધીમે બોલો ભાઈ, ધીમે બોલો, બહુ ખોટો અવાજ કરો નહીં. પછી છે નેક્સ્ટ આગળ સ્પેશિયલ ઓફર. સ્પેશિયલ ઓફર છે દેવ સત્ય ગ્રામર બુક. આપણી એની પ્રાઇસ છે 349 રૂપિયા. અને આપણી ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ જેની પ્રાઇસ છે 417 રૂપિયા. પણ સ્પેશિયલ કોમ્બો ઓફર છે તમારા માટે. આજે છેલ્લો દિવસ બાકી છે. મળશે તમને કેટલામાં? કે 549માં. ઓફર ફક્ત 15 સપ્ટેમ્બર 2025 સુધી છે. એટલે કે આજે છેલ્લો દિવસ છે. આ ઓફરનો લાભ ઉઠાવો. ઓનલી આ 3 પીડીએફ તમને વોટ્સઅપ પર મળશે. આ એક બુક મળશે ઘરે. આ નંબર પર કોલ કરો 9772729392 પર અત્યારે જ કોલ કરો અને સ્પેશિયલ ઓફર છે, સ્પેશિયલ કોમ્બો ઓફર, એનો લાભ ઉઠાવો ભાઈ. એ લાભ ઉઠાવો. ઓનલી 549માં જ છે ભાઈ. તો અત્યારે જ આ નંબર પર કોલ કરો અને પરચેસ કરી લો. બેસ્ટ બુક છે શીખવા માટે અંગ્રેજી. પછી કે શું તમે ગુજરાતી બોલો છો? શું તમે અંગ્રેજી બોલો છો? શું તમે મરાઠી બોલો છો? તો આપણે કોઈને એવી રીતના પૂછવું હોય કે શું તમે ગુજરાતી બોલો છો, તો ડુ યુ સ્પીક ગુજરાતી. શું તમે અંગ્રેજી બોલો છો, તો ડુ યુ સ્પીક ઇંગ્લિશ. શું તમે અંગ્રેજીમાં બોલો છો, તો ડુ યુ સ્પીક ઇન ઇંગ્લિશ. હા થોડું બોલું છું. યસ આઈ સ્પીક લિટલ. હા થોડું બોલું છું. થોડું એટલે શું થાય? લિટલ. થોડું બોલું છું. મને ભૂખ લાગી છે. ભૂખને શું કહેવાય? હંગ્રી કહેવાય. મને ભૂખ લાગી છે. આઈ એમ હંગ્રી. મને ભૂખ લાગી છે. મને તરસ લાગી. તરસને શું કહેવાય? થર્સ્ટી. તરસ્યો કાગડો નહોતો આવતો. આઈ એમ થર્સ્ટી. મને મદદની જરૂર છે. જરૂર છે એના માટે શું આવે? નીડ. મારે મદદની જરૂર છે તો આઈ નીડ હેલ્પ. મારે મદદ જોઈએ છે. જોઈએ માટે શું આવે? વોન્ટ. નીડ છે તો જરૂર છે અને વોન્ટ હે તો શું છે? જોઈએ છે. શું એલા? જોઈએ છે. મારે પાણી જોઈએ તો આઈ વોન્ટ વોટર. મારે પાણીની જરૂર છે તો આઈ નીડ વોટર. મારે પૈસા જોઈએ છે આઈ વોન્ટ મની. મારે પૈસાની જરૂર છે તો આઈ નીડ મની. મારે કાર જોઈએ છે તો આઈ વોન્ટ અ કાર. મારે કારની જરૂર છે તો આઈ નીડ અ કાર. મારે બુકની જરૂર છે તો આઈ નીડ અ બુક. મારે બુક જોઈએ છે તો આઈ વોન્ટ અ બુક. મારે ઘડિયાળની જરૂર છે તો આઈ નીડ અ વોચ. મારે ઘડિયાળ જોઈએ છે તો આઈ વોન્ટ અ વોચ. ખબર પડી ભાઈ? બારણું બંધ કરો. પેલા શું છે? પાણી લાવો તો બ્રિંગ વોટર. લાવો એટલે શું થાય? બ્રિંગ. પાણી લાવો. ગમે વસ્તુ લાવો. પાણી લાવો. બ્રિંગ વોટર. કેમેરો લાવો. બ્રિંગ ધ કેમેરા. કેમેરો લાવો. એવી રીતના. બારણું બંધ કરો તો ક્લોઝ ધ ડોર. પંખો ચાલુ કરો તો સ્વિચ ઓન ધ ફેન અથવા તો ટર્ન ઓન. બે તમે બોલી શકો. ટર્ન ઓન અથવા તો સ્વિચ ઓન. લાઇટ બંધ કરો તો ટર્ન ઓફ ધ લાઇટ. ખાવાનું તૈયાર છે. ફૂડ ઇઝ રેડી. શું? ખાવાનું તૈયાર છે. ફૂડ ઇઝ રેડી ભાઈ. પછી મારી રાહ જુઓ. કોની રાહ જુઓ? મારી રાહ જુઓ તો વેટ ફોર મી. મારી રાહ જુઓ. અહીં બેસો. અહીં તો sit here. ત્યાં બેસો તો sit there. ત્યાં એટલે શું થાય? there. ચાલો જઈએ તો શું થાય? લેટ્સ ગો. કોઈ પણ પ્રકારનું સજેશન આપવું હોય. શું? સજેશન આપવું હોય તો એના માટે લેટ્સ નો ઉપયોગ થાય. ગમે વસ્તુ કરે લેટ્સ ની બાજુમાં V1 અને પછી ઓબ્જેક્ટ. ચાલો જઈએ તો શું થાય? લેટ્સ ગો. ચાલો પાણી પીએ તો લેટ્સ ડ્રિંક વોટર. ચાલો પાણી પીએ. લેટ્સ ડ્રિંક વોટર. ચાલો ક્રિકેટ રમીએ તો લેટ્સ પ્લે ક્રિકેટ. ચાલો રોટલી બનાવીએ તો લેટ્સ મેક ચપાતી. આવી રીતે તમે બનાવી શકો ગમે એટલા. લેટ્સ. ચાલો કોઈ સજેશન આપવાનું, ચાલો આ કરીએ, ચાલો પેલું કરીએ, ગમે તમારે કેવું હોય, ચાલો આ કરીએ. કોઈને કહેવાનું ભાઈ તમારે કરવું છે ને બીજાને કે આજે હારો લેતો જાવ, ચાલો આ કરીએ. તમારે તો કરવું જ છે ભાઈ, પણ સાથે સાથે તમે બીજાને ઘસડી જાઓ. ચાલો આ કરીએ, ચાલો ચા પીએ, ચાલો બુક વાંચીએ, ચાલો સ્કૂલે જઈએ. તો બીજાને સાથે સાથે લેતું જવાનું. તો એના માટે લેટ્સ ની બાજુમાં ડાયરેક્ટ ક્રિયાપદનું મૂળ રૂપ ને પછી
ઓબ્જેક્ટ આવે. ઘણા બધા તમે આમાં સેન્ટેન્સ બનાવી શકો. તમે ધારો એટલા સેન્ટેન્સ બનાવી શકો. તમે પણ સરસ રીતે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી આપજો આ બધા સેન્ટેન્સની. હવે શું છે? હવે ઉઠો. ઉઠવું એટલે શું થાય? વેકઅપ. હવે એટલે નાવ, તો વેકઅપ નાવ. હવે ઉઠો. સુવા જાઓ, ગો ટુ સ્લીપ. સુવા જાઓ. તમે શું કામ કરો છો? તો વોટ ડુ યુ ડુ? તમે શું કામ કરો છો? હું વિદ્યાર્થી છું, તો આઈ એમ અ સ્ટુડન્ટ. હું પોલીસ છું, તો આઈ એમ અ પોલીસમેન. હું એન્જિનિયર છું, તો આઈ એમ એન એન્જિનિયર. હું ઓફિસમાં કામ કરું છું, તો આઈ વર્ક ઇન એન ઓફિસ. હું ઓફિસમાં કામ કરું છું. ચાલો મળીને કામ કરીએ. જો પાછું આ વાક્ય, ચાલો મળીને કામ, તો લેટ્સ વર્ક ટુગેધર. સાથે અથવા તો મળીને, તો ટુગેધર. તમારો ફોન નંબર શું છે? તો વોટ્સ યોર ફોન નંબર અથવા તો વોટ ઇઝ યોર ફોન નંબર. તમે બે બોલી શકો છો. પછી છે કે હું, હવે જોરદારની પ્રેક્ટિસ આવી. ધ્યાનથી સાંભળજો. હવે બધા કાળની પ્રેક્ટિસ કરવાની. બધા કાળ ટેન્સ છે ને એની જોરદારની. એક ક્રિયાપદ આપણે લઈ લીધું, કયું? તો કે પ્લે. 3 સાદા કાળ, ચાલુ કાળ, પૂર્ણ કાળ અને ચાલુ પૂર્ણ કાળ. કેટલા સેન્ટેન્સ થશે? 3 આના, 3 આના, 3 આના, 3 આના, 12. પછી એક પેલા પ્લે લીધું છે આપણે, એને પછી આપણે શું લેશું? રાઈટ, લખવું લેશું. આના સેન્ટેન્સ. હું ક્રિકેટ રમું છું, તો શું થાય? આઈ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમું છું. સાદો વર્તમાન કાળનું વાક્ય છે. સાદો વર્તમાન કાળ. હું ક્રિકેટ રમું છું, તો આઈ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમ્યો. સાદો ભૂતકાળ, આઈ પ્લેડ ક્રિકેટ. હું ક્રિકેટ રમીશ. સાદો ભવિષ્યકાળ, તો આઈ વિલ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમીશ. પછી કે હું લખું છું. જો હવે રાઈટ એ લઈ લે સાથે. હું લખું છું, તો આઈ રાઈટ. હું લખું છું, તો આઈ રાઈટ. મેં લખ્યું, તો આઈ રોટ. હું લખીશ, તો આઈ વિલ રાઈટ. આઈ વિલ રાઈટ. હું ક્રિકેટ રમી રહ્યો છું. ચાલુ કાળ છે ભાઈ. ચાલુ વર્તમાન કાળ. હું ક્રિકેટ રમી રહ્યો છું, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો હતો. હતું આવ્યું તો વોઝ વાર આવશે, તો આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ, તો આઈ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. હવે અહીંયા લઈ લો, રાઈટ લઈ લો. હું લખી રહ્યો છું, તો આઈ એમ રાઇટિંગ. હું લખી રહ્યો છું, આઈ એમ રાઇટિંગ. હું લખી રહ્યો હતો, તો આઈ વોઝ રાઇટિંગ. હું લખી રહ્યો હોઈશ, તો આઈ વિલ બી રાઇટિંગ. પછી અહીંયા એમ કહું કે રાજેશ ક્રિકેટ રમી રહ્યો છે, તો રાજેશ ઇઝ આવશે. શું આવશે? રાજેશ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. રાજેશ ક્રિકેટ રમી રહ્યો છે. રાજેશ ક્રિકેટ રમી રહ્યો હતો, તો રાજેશ વોઝ પ્લેઇંગ ક્રિકેટ. રાજેશ ક્રિકેટ રમી રહ્યો હશે, તો રાજેશ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. અમે ક્રિકેટ રમી રહ્યા છીએ, તો વી આર પ્લેઇંગ ક્રિકેટ. અમે ક્રિકેટ રમી રહ્યા હતા, તો વી વર પ્લેઇંગ ક્રિકેટ. અમે ક્રિકેટ રમી રહ્યા હશું, તો વી વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. આવી રીતના થાય, આવી રીતના. સાથે મજા આવે તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. પછી કે મેં ક્રિકેટ રમી લીધું છે. વર્તમાનમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે. મેં ખાઈ લીધું છે. મેં ક્રિકેટ રમી લીધું છે. મેં વાંચી લીધું છે. તો વર્તમાનમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ, તો એના માટે હેવ અને હેઝ નો ઉપયોગ થાય +V3. મેં ક્રિકેટ રમી લીધું છે. મેં ક્રિકેટ રમી લીધું છે. આઈ હેવ પ્લેડ ક્રિકેટ. મેં ક્રિકેટ રમી લીધું છે. મેં ક્રિકેટ રમી લીધું હતું, તો હેડ આવશે, તો આઈ હેડ પ્લેડ ક્રિકેટ. મેં ક્રિકેટ રમી લીધું હશે, તો આઈ વિલ હેવ પ્લેડ ક્રિકેટ. હવે આની જગ્યાએ આપણે રાઈટ લઈ લો. મેં લખી લીધું છે, તો આઈ હેવ રિટન. શું થાય? આઈ હેવ રિટન. મેં લખી લીધું હતું, તો આઈ હેડ રિટન. મેં લખી લીધું હશે, તો આઈ વિલ હેવ રિટન. અલગ અલગ ક્રિયાપદ તમે ઘણા બધા લઈ શકો. રાઈટ છે, પછી પ્લે છે, પછી ઈટ છે, ઈટઈ છે, પછી પ્લે છે, આવી ગયું, પ્લે આવી ગયું. પછી પે છે, પે એટલે ચૂકવવું, એ તમે લઈ શકો. પછી મેક એટલે બનાવવું, પણ એ તમે લઈ શકો. તો ઘણા બધા તમે લઈ શકો. નેક્સ્ટ આપણે આગળ વધીએ કે હું 2 કલાકથી ક્રિકેટ રમી રહ્યો છું. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. શું હે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. શું છે? હું 2 કલાકથી ક્રિકેટ રમી રહ્યો છું, તો આઈ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર 2 hours. શું? 2 hours.
હું 2 કલાકથી ક્રિકેટ રમી રહ્યો હતો. તો આઈ હેડ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર 2 hours. હું 2 કલાકથી ક્રિકેટ રમી રહ્યો હોઈશ. આઈ વિલ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર 2 hours. હું ક્રિકેટ રમી શકું છું. સકી એવું બધું આવે તો કેન, શક્યો તો આવે તો કુડ. તો હું ક્રિકેટ રમી શકું છું તો આઈ કેન પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમી શકું છું, આઈ કેન પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમી શક્યો તો આઈ કુડ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમતો, વુડ આવશે, આઈ વુડ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમતો, ભૂતકાળની વાત છે. મારે ક્રિકેટ રમવું જોઈએ, સલાહ તમને આપે, તમારે પાણી પીવું જોઈએ, તમારે ગીત ગાવું જોઈએ. તો અહીં કીધું કે મારે ક્રિકેટ રમવું જોઈએ તો આઈ શુડ પ્લે ક્રિકેટ. તમારે પાણી પીવું જોઈએ તો યુ શુડ ડ્રિંક વોટર. મારે ક્રિકેટ રમવાની ઈચ્છા છે તો આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. મારે ક્રિકેટ રમવાની ઈચ્છા છે. મારે ક્રિકેટ રમવાની જરૂર છે તો આઈ નીડ ટુ પ્લે ક્રિકેટ. મારે ક્રિકેટ રમવું પડે છે. પરાણે કોઈ કામ કરવું પડે એના માટે જો વર્તમાનમાં હેવ ટુ, હેઝ ટુ, ભૂતકાળમાં હેડ ટુ અને ભવિષ્યમાં વિલ હેવ ટુ. મારે ક્રિકેટ રમવું પડે છે તો આઈ હેવ ટુ પ્લે ક્રિકેટ. રાજેશને ક્રિકેટ રમવું પડે છે તો રાજેશ હેઝ ટુ પ્લે ક્રિકેટ. રાજેશને ક્રિકેટ રમવું પડતું હતું તો રાજેશ હેડ ટુ. શું આવે? રાજેશ હેડ ટુ પ્લે ક્રિકેટ. રાજેશને ક્રિકેટ રમવું પડશે તો રાજેશ વિલ હેવ. શું આવશે? રાજેશ વિલ હેવ ટુ પ્લે ક્રિકેટ. કાંઈ છે ને એ કંઈક કોઈ કામ પરાણે કરવું પડે એની માટે હેવ ટુ અને હેઝ ટુ. ક્યાં? વર્તમાનમાં. અને ભૂતકાળમાં હેડ ટુ અને ભવિષ્યમાં વિલ હેવ ટુ. શું? વિલ હેવ ટુ. આટલું ધ્યાન રાખવાનું. કોઈ કામ પરાણે કરવું પડે છે એના માટે હેવ ટુ અને હેઝ ટુ, પછી હેડ ટુ અને વિલ હેવ ટુ. આટલું ધ્યાનમાં રાખવાનું. પછી કે તમે શું લખો છો? વોટ ડુ યુ રાઇટ? તમે શું લખો છો તો વોટ ડુ યુ રાઇટ? તમે શું ખાઓ છો તો વોટ ડુ યુ ઈટ? તમે શું રમો છો તો વોટ ડુ યુ પ્લે? સિમ્પલ છે. તમે શું લખ્યું? ભૂતકાળ. તમે શું લખ્યું તો વોટ ડીડ યુ રાઇટ? તમે શું પીધું તો વોટ ડીડ યુ ડ્રિંક? તમે શું ખાધું? વોટ ડીડ યુ ઈટ? તમે શું લખશો તો વોટ વિલ યુ રાઇટ? તમે શું ખાશો તો વોટ વિલ યુ ઈટ? તમે શું રમશો તો વોટ વિલ યુ પ્લે? કાંઈ છે, ઈઝી છે. તમે શું લખી રહ્યા છો તો વોટ આર યુ રાઇટિંગ? તમે શું લખી રહ્યા હતા તો વોટ વર યુ રાઇટિંગ? તમે શું લખી રહ્યા હશો તો વોટ વિલ યુ બી રાઇટિંગ? તમે શું લખી લીધું છે તો વોટ હેવ યુ રિટર્ન? તમે શું લખી લીધું છે તો વોટ હેવ યુ રિટર્ન? V3 એનો યુઝ થયો. તમે શું લખી લીધું હતું તો વોટ હેડ યુ રિટર્ન? તમે શું લખી લીધું હશે તો વોટ વિલ યુ હેવ રિટર્ન? આવી રીતના પ્રેક્ટિસ કરો. ઈઝી જ છે. આ સરસ રીતે આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બધી વસ્તુ. તો સરસ રીતે કમેન્ટ કરજો. આના તમે શું લખો છો તો એનું પણ હું એમ લખું, હું બુક લખું છું, હું મેગેઝિન લખું છું, ગમે. હું મહાભારત લખું છું તો આઈ રાઇટ અ મેગેઝિન. ગમે લખી શકો. આઈ રાઇટ અ લેટર. પછી તમે શું લખ્યું તો આઈ, પછી અહીંયા રાઇટ નો આવે, આઈ રોટ અ લેટર. પછી તમે શું લખશો વોટ વિલ યુ રાઇટ? તો હું પત્ર લખીશ તો આઈ વિલ રાઇટ અ લેટર. આવી રીતના તમે એના આન્સર આપી શકો. તમે આ બધાના આન્સર તમારે આપવાના છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને. નેક્સ્ટ આપણે આગળ વધીએ ભાઈ. હજી સુધી તમે અમારો લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ પરચેસ નથી કર્યો તો કરી લેજો. બેઝિક ટુ એડવાન્સ લેવલનો કોર્સ હશે. એવરી ફ્રાઈડે તમને આમાં લાઈવ લેક્ચર મળશે, ઓલ રેકોર્ડેડ કોર્સ મળશે સ્ટેપ બાય સ્ટેપ, પ્લસ તમને સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગના વિડીયો મળશે, પ્લસ પીડીએફ ફોર્મમાં મટીરિયલ મળશે. એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટેની અમારી 7000 સેન્ટેન્સની પીડીએફ પણ મળી જશે. લાઈવ ટેસ્ટ પણ તમે અટેન્ડ કરી શકશો. ઓનલી ને ઓનલી 1199 રૂપિયા પ્રાઇસ છે. વિજય સર અને વિજય સરની ટીમ સાથે તમે જોડાઈ શકો. પ્લસ આપણું બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ એ પણ લાઈવ કોર્સ છે, પણ આમાં લાઈવ આવશે દર મહિનાની 2જી તારીખે. એની પ્રાઇસ છે 999 રૂપિયા. અને થર્ડ આપણો કોર્સ છે રેકોર્ડેડ કોર્સ, જેની પ્રાઇસ છે 749 રૂપિયા. ત્રણ કોર્સની વેલિડિટી 1 વર્ષની રહેશે. 1 વર્ષ સુધી તમે આમાં વિડીયો લેક્ચર જોડાઈ જશે, મતલબ મળી જશે તમને. આ નંબર તમને દેખાય 9722729392 પર કોલ અથવા તો મેસેજ કરી આ કોર્સ પરચેસ કરી લો. અને ભાઈ અંગ્રેજી બોલવા માંડશો, કારણ કે હવેના પછીના સમયમાં અંગ્રેજી વગર બધું અશક્ય છે. તો અંગ્રેજી બોલવા માંડો ભાઈ આ સરસ મજાની કોર્સ પરચેસ કરીને. હવે તમે 1 કલાકથી શું લખી રહ્યા છો તો વોટ હેવ યુ બીન રાઇટિંગ ફોર એન અવર્સ? 1 કલાકથી
તમે 1 કલાકથી શું લખી રહ્યા હતા? તો વોટ હેડ યુ બીન રાઇટિંગ ફોર એન અવર. તમે 1 કલાકથી શું લખી રહ્યા હશો? તો વોટ વિલ યુ હેવ બીન રાઇટિંગ ફોર એન અવર. પછી એમ કે તમે સવારથી શું લખી રહ્યા છો? તમે સવારથી આપણે લખવું હોય તો તમે સવારથી શું લખી રહ્યા છો? તો વોટ હેવ યુ બીન રાઇટિંગ સિન્સ મોર્નિંગ. શું આવશે? સિન્સ મોર્નિંગ. તમે સવારથી શું લખી રહ્યા હતા? તો વોટ હેડ યુ બીન રાઇટિંગ સિન્સ મોર્નિંગ. તમે સવારથી શું લખી રહ્યા હશો? તો વોટ વિલ યુ હેવ બીન રાઇટિંગ સિન્સ મોર્નિંગ. તમે શું લખી શકો છો? તો વોટ કેન યુ રાઇટ. તમે શું પી શકો છો? તો વોટ કેન યુ ડ્રિંક. તમે શું લખી શક્યા? તો વોટ કુડ યુ રાઇટ. તમે શું લખતા? તો વોટ વુડ યુ રાઇટ. તમારે શું લખવું જોઈએ? તો વોટ શુડ યુ રાઇટ. તમારે શું લખવું જોઈએ? તો વોટ શુડ યુ રાઇટ. તમારે શું લખવું છે? તો વોટ ડુ યુ વોન્ટ ટુ રાઇટ. તમને શું લખવાની ઈચ્છા છે? ઈચ્છાવાળું આ. તમારે શું લખવાની જરૂર છે? તો વોટ ડુ યુ, જરૂર છે એટલે શું આવશે? નીડ. વોટ ડુ યુ નીડ ટુ રાઇટ. તમારે લખવાની શું જરૂર છે? તમારે શું લખવું પડે છે? તો વોટ ડુ યુ હેવ ટુ રાઇટ. તમારે શું લખવું પડે છે? પરાણે. તમે મને કેવી રીતે ઓળખો છો? તો હાઉ ડુ યુ નો મી. તમે મને કેવી રીતના ઓળખો છો? થોડી વાર પછી ફોન કરું. તો કોલ યુ બેક લેટર. થોડી વાર પછી ફોન કરું. કાંઈ વાંધો નહીં ભાઈ, કાંઈ વાંધો નહીં. ડઝન્ટ મેટર ભાઈ, કાંઈ વાંધો નહીં. કાંઈ ખાસ નથી. નથિંગ સ્પેશિયલ. કાંઈ ખાસ નથી. તમારે શું જોઈએ? તો વોટ ડુ યુ વોન્ટ. મારે કાર જોઈએ તો આઈ વોન્ટ અ કાર. મારે પાણી જોઈએ, આઈ વોન્ટ વોટર. મારે પૈસા જોઈએ, આઈ વોન્ટ મની. હું આવી શકીશ નહીં. આઈ કાન્ટ કમ. કેન નોટ નું શું કહેવાય? કેન નોટ ને શું કહેવાય? આઈ કાન્ટ કમ અથવા તો આઈ કેન નોટ કમ. મોડું કરતા ને, ડોન્ટ બી લેટ. મોડું કરતા નહીં. મારી સાથે આવો. કમ વિથ મી. વાત શું છે? વોટ્સ ધ મેટર. વાત શું છે? આપણે ઝઘડો બગડો થઈ ગયો એટલે શું થયું? શું વાતે? શું થયું? તો વોટ્સ ધ મેટર. વાત શું છે? હું બહાર છું તો આઈ એમ આઉટસાઇડ. હું બહાર છું. મને રૂપિયાની જરૂર છે તો આઈ નીડ મની. મારે પાણીની જરૂર છે તો આઈ નીડ વોટર. મારે કારની જરૂર છે તો આઈ નીડ અ કાર. મારે ઘડિયાળની જરૂર છે તો આઈ નીડ વોચ. તમે ક્યારે આવ્યા? તો વેન ડીડ યુ કમ. તમે ક્યારે આવ્યા? તો વેન ડીડ યુ કમ. તમે ક્યારે આવો છો? તો વેન ડુ યુ કમ. તમે ક્યારે આવશો? તો વેન વિલ યુ કમ. આવી રીતના તમે પ્રેક્ટિસ કરો. જો મજા આવી હોય તો સરસ રીતે લાઈક કરી આપો. પછી ભાઈ અને નેક્સ્ટ આગળ વધીએ ડિવાઇન એકેડમી, જ્યાં આપણે સ્પોકન ઇંગ્લિશ કોર્સ ઓફલાઈન બેચ શરૂ થવા જઈ રહી ભાઈ. કમિંગ સૂન છે. એકદમ બેઝિક થી શરૂઆત થશે. સંપૂર્ણ મટીરિયલ્સ ફ્રી મળશે તમને. સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગ દ્વારા પ્રેક્ટિસ. અને એક જ બેચમાં ફક્ત 20 સ્ટુડન્ટ રહેશે ભાઈ. 20 સ્ટુડન્ટ રહેશે. આપણું સરનામું તમને ખબર છે, 213 ડિવાઇન એકેડમી, જાસલ કોમ્પ્લેક્સ, નિયર નાણાવટી ચોક, રાજકોટ, અપોઝિટ સ્ટર્લિંગ હોસ્પિટલની સામે. નંબર તમને આ દેખાય છે. ઓફલાઈન બેચ સ્ટાર્ટ થવા જઈ રહી છે ભાઈ. તો આ નંબર ઉપર કોલ કરો. થોડાક સમયમાં ઓફલાઈન બેચ સ્ટાર્ટ થવા જઈ રહી છે. ન્યૂ ઓફલાઈન બેચ. અને ભાઈ ફોલો અસ ના. હજી સુધી ભાઈ તમે ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. આપણે વિજય નાકે ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. ઇંગ્લિશને લગતી જોરદારની રીલ્સ શેર કરવામાં આવે છે. પ્લસ આપણું વિજય નાકિયાવાળું જે ફેસબુકનું પેજને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. અને આપણી વોટ્સઅપ ચેનલ ઉપર જોડાયા નથી તો જોડાઈ જજો. આ નંબર ઉપર મેસેજ કરશો એટલે લિંક આવી જશે. લિંક ઉપર ફોલો કરી દેશો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ ગયા છે. તમે જોડાવાના બાકી છો તો તમે જોડાઈ જાજો. અને આપણું વિજય નાકિયા ગુરુ ગુજુ નામની ટેલિગ્રામ ચેનલ છે, તેના ઉપર જોઈન નથી થયા તો જોઈન થઈ જાજો. ઘણી બધી પીડીએફ ત્યાં પણ મૂકવામાં આવે છે. અને આપણે ગુરુ ગુજુ નામની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. જેમાં ફોલો કરવાનું છે એમાં ફોલો કરી દેજો. જેમાં સબસ્ક્રાઇબ કરવાનું એમાં સબસ્ક્રાઇબ કરી દેજો. અને વધારે તમારે કાંઈ જો ઇન્ફોર્મેશન જોતી હોય તો આ નંબર છે, આ નંબર ઉપર કોલ કરી તમે ઇન્ફોર્મેશન લઈ શકો છો. અને હા, કેવા લાગી ગયા આપણે આ સરસ મજાના 100 કરતા વધારે આપણે બોલ્યા. એક્સ્ટ્રા પ્રેક્ટિસ. આજના લેક્ચરમાં ક્વેશ્ચન વધારે હતા. કેવી રીતના ક્વેશ્ચન પૂછવા, અંગ્રેજીમાં કોઈને ક્વેશ્ચન પૂછવા, કેવી રીતના આન્સર આપવા, એ આપણે સરસ મજાની રીતે જોયું. મેં જે કીધા ક્વેશ્ચન એ સરસ મજાની રીતે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી આપજો. મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં નવા અંદાજમાં. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય, ટાટા.